શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। જે લોકસભાની ચૂંટણીની આતુરતાથી રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણીના ટકોરા સંભળાઈ રહ્યા છે। આવતીકાલે કચ્છમાં મતદાન થવાનું છે તો તૈયારીને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે। તો નજર કરીએ એક વિશેષ અહેવાલ પર। આવતીકાલે કચ્છમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની કામગીરીને અત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે। ઈવીએમ મશીનની ચકાસણી થઈ રહી છે તથા ફરજ પરના અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓને આ બસો દ્વારા દરેક બૂથ પર લઈ જવામાં આવશે। ખાસ કરીને બૂથની વાત કરવામાં આવે તો કુલ કચ્છમાં 1835 મતદાન મથકો છે, જેમાં 22% સંવેદનશીલ મતદાન મથકો છે। વાત કરવામાં આવે મતદાર મથકોની અને મતદારોની તો ખાસ કરીને કચ્છમાં અત્યારે 15,29,000 મતદારો છે, જેમાં મહિલાઓની સંખ્યા 7.25 લાખ છે, જ્યારે પુરુષોની સંખ્યા 8.4 લાખ છે। ખાસ કરીને અત્યારે એસટી તંત્ર દ્વારા પણ 182 બસો ફાળવવામાં આવી છે। આ દરેક ઈવીએમ મશીન તથા આ બસો આજે સાંજ સુધી મતદાન મથક પર પહોંચી જશે અને આવતીકાલે સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે। ખાસ કરીને કચ્છના મતદારોની વાત કરવામાં આવે તો 15.29,000 મતદારો કાલે લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ। કચ્છ જિલ્લામાં જે આપણી 6 વિધાનસભા આવેલી છે, 6 વિધાનસભામાં અબડાસા ખાતેનું બોર્ડર વિંગ સંકુલ છે, ત્યાંથી રિસીવિંગ ડિસ્પેચિંગની કામગીરી ત્યાંથી થઈ રહી છે। માંડવી ખાતે વિઆઈતન વિદ્યાપીઠ છે, ત્યાંથી થઈ રહી છે। ભુજ ખાતે લાલન કોલેજ ખાતે થઈ રહી છે। અંજારમાં એમનું જે સ્વામી વિવેકાનંદ સંકુલ છે ત્યાંથી થઈ રહી છે। ગાંધીધામમાં મૈત્રી સ્કૂલમાંથી થઈ રહી છે અને રાપરમાં ત્યાં એમનું ગુરુકુળ વિદ્યાલય છે, ત્યાંથી એમની વ્યવસ્થાઓ થઈ રહી છે અને તમામ સ્ટાફને સવારે છે એમને કયા બૂથ ઉપર જવાનું છે, જે થર્ડ રેન્ડમાઇઝેશનથી કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી નક્કી થતું હોય છે, આ સવારે તમામને કયા બૂથ ઉપર જવાનું છે એ હુકમની બજવણીઓ કરી દેવામાં આવી છે અને તમામ જે સ્ટાફ છે જેને ચૂંટણીની ફરજ બજાવવાની છે એને સાહિત્યની સોંપણી પણ કરી દેવામાં આવેલ છે અને હાલ એ લોકો એનું ભોજન લઈ અને પોતપોતાના પોલિંગ સ્ટેશન માટે જવા માટે રવાના થશે। જે પહેલાં તો પોલ સ્ટાફ ત્યાં જશે એટલે અમારા નોડલ ઓફિસર વેલફેર એની ખાસ નિમણૂક કરવામાં આવી છે કે જે પોલ સ્ટાફને કોઈ અગવડ ના પડે, કારણ કે એ જેટલા શાંતિથી સારી રીતના એમની સુવિધાઓ હશે તો એટલું શાંતિથી કામમાં મન એમનું ચોંટી શકશે। એટલે એ માટે પહેલાં એમની સુવિધાઓનું ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। ત્યાં પહોંચશે ત્યારે અમે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને પણ એવી નાની પણ સૂચનાઓ આપી છે કે એ બૂથની ચાવીઓની પણ વ્યવસ્થાઓ કોને સોંપી છે, નાની બાબતો પણ એ પ્રિસાઇડિંગને એમને કહેવામાં આવી ગઈ છે કે જેથી કરીને ત્યાં જઈને એમનો આ ઉપરાંત જે કોઈ ટેકનિકલ ખામી કે એ કંઈ પણ હશે તો તાત્કાલિક એનું રિપ્લેસમેન્ટ કરવાની પણ જોગવાઈઓ કરી લીધેલી છે। આખા કચ્છમાં દરેક એસીમાં અમે સબ સેન્ટર પણ ઊભા કર્યા છે, જેથી કરીને મશીનમાં કંઈ ખોટખાપણ આવે તાત્કાલિક તો અમે અડધી કલાકમાં એને રિપ્લેસ કરી શકીએ। મોકપોલ જે થવાનું છે એ કાલ સવારે 6 વાગે થશે અને ત્યાં પહોંચશે ત્યારે આખું બૂથ છે એ પ્રિસાઇડિંગ ઓફિસર અને એમની ટીમ જ્યારે બૂથ ઉપર પહોંચશે એટલે બૂથ આખું ઊભું કરી લેશે, મતકુટીરની વ્યવસ્થાઓ કરી લેશે, જે અલગ પ્રકારના સાઇનેજીસ લગાડવાના છે સાઇનેજીસ એ લગાડી લેશે અને જે ક્યાં પ્રિસાઇડિંગ બેસશે, ક્યાં પોલિંગ અધિકારીઓ બેસશે, પોલિંગ એજન્ટ ક્યાં બેસશે, તમામ વ્યવસ્થાઓ કરી અને આખું બૂથ છે એ સાંજે પહોંચીને લોકો ઊભું કરી લેશે। મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક। એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરો સર્જરી। મોબાઈલ નંબર 90 990 38 766। ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ। અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ। ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક। અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033। મોબાઈલ નંબર 99 29 966। ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર, અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે। ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક। મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક। એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। શ્રી આરાધના ભવન જૈન સંઘના આંગણે વર્ષી તપના પારણા તથા દીક્ષા મહોત્સવના બીજા દિવસે તપસ્વીઓ તથા દીક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। હજારો જૈનો આ યાત્રામાં જોડાયા।
આરાધના ભવન જૈન સંઘના આંગણે તારીખ 28 એપ્રિલથી 2 મે સુધી વર્ષી તપના તપસ્વીઓના પારણા તથા દીક્ષા મહોત્સવના પ્રસંગની ઉજવણી ચાલી રહી છે. આજે મહોત્સવના બીજા દિવસે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 1.5 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં ભગવાનનું સુશોભિત રથ, દીક્ષાર્થીઓના રથ તથા દીક્ષાર્થીઓ દ્વારા વર્ષીદાન કરાયું. 135 વર્ષીદાનના તપસ્વીઓના શણગારેલ રથ સાથે સુશોભિત 15 ઊંટ ગાડી, જેમાં વિવિધ તપસ્વીઓ અને બાળકો સવાર હતા. 6 ઘોડાઓની બગી, જેમાંથી દીક્ષાર્થીઓએ વર્ષીદાન આપ્યું હતું. 4 સંગીત પાર્ટીઓ, જુદી જુદી વેશભૂષામાં સજ્જ કલાકારો એમ 68 કુલ જુદી જુદી આઇટમો આ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવી હતી. આ શોભાયાત્રાનો એક છેડો ભાદરકા હોસ્પિટલ અને એક છેડો સેન્ટ ઝેવિયર્સ રાજારામ મેદાન સુધી લંબાયો હતો. આ શોભાયાત્રા નિહાળવા સમગ્ર ભુજના નાગરિકો ઉમટી પડ્યા હતા. શિસ્તબદ્ધ રીતે સંગીતના તાલે અને સુંદર વ્યવસ્થા સાથે આ શોભાયાત્રા ભાદરકા હોસ્પિટલ થઈ લાલ ટેકરી, અનમ રિંગ રોડથી થઈ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી ડોસાભાઈ ધર્મશાળા પાસે વિરામ પામેલ હતી. 135 તપસ્વીઓએ ખૂબ જ સુંદર વેશભૂષામાં વ્રત હોવા છતાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. શોભાયાત્રાની આગળ બળદગાડીમાં ઢોલ શરણાઈ નોબતનું બળદગાડું તથા ગજરાજ ઉપર લાભાર્થી પરિવારથી આ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રામાં આજની ગરમીમાં તપતા સૂર્ય વચ્ચે પણ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ, વર્ષી તપના પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુક્તિચંદ્ર અને મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે વિશાળ સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતો જોડાયા હતા. આરાધના ભવન જૈન સંઘના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, યુવક મંડળના યુવકો, મહિલા મંડળોની મહિલાઓએ પણ શોભાયાત્રામાં જોડાઈ વ્યવસ્થા સંભાળી હતી. બહાર ગામથી મહેમાનો ખૂબ જ મોટી સંખ્યામાં ભુજ આવી આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી અનુમોદના કરી હતી. આ પ્રસંગે આરાધના ભવન જૈન સંઘના પ્રમુખ કમલનયન એડી મહેતાએ વાત કરી હતી. આરાધના ભવન જૈન સંઘના આંગણે આજે 135 વર્ષી તપ અને 6 મુમુક્ષુઓનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ કલાપ્રભા સુરેશ્વરજી મહારાજ આદિ ગુરુ ભગવંતોની નિશ્રામાં અને સકળ સંઘની હાજરીમાં ભવ્યાતિ ભવ્ય અમે આટલા વર્ષમાં ભુજ શહેરમાં આવો ક્યારે પણ જોયો નથી એવો વિશેષ વરઘોડો આ દેવગુરુની કૃપાથી નીકળી રહ્યો છે, જેમાં શાંતિદાસ દાદાનું ગુરુનું સાનિધ્ય છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Mom's, learning is always joyful and purposeful. At Mom's, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom's School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Mom's. Now Mom's School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom's School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભુજના મુખ્ય 3 માર્ગ કહી શકાય એવા હિલ ગાર્ડન રોડ, રિલાયન્સ પેટ્રોલ પંપ મુન્દ્રા રોડ તથા માધાપર ગામની અંદર જ માર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાય છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. આ ત્રણેય રોડ ઉપર મોટી અને માલવાહક ગાડીઓનો ઘસારો હોય છે, જેથી આ ત્રણેય માર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાય છે અને અનેક રાહદારીઓ ભોગ બનતા હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર લગાવવામાં આવતા નથી. જ્યાં કોઈ પણ જાતના સ્પીડ બ્રેકરની જરૂરિયાત નથી તેવા માર્ગ પર અનેક સ્પીડ બ્રેકર લગાડવામાં આવે છે. આ ત્રણેય મુખ્ય માર્ગો પર સ્પીડ બ્રેકર હતા, પરંતુ મોટો નેતા આવે ત્યારે આ સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા નથી, જેથી રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક.
કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000 50 હપ્તા અને 10,000 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24,000 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાએ એડવોકેટ મિત્રોનો સંપર્ક કરી આશીર્વાદ માંગ્યા. લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ બીજેપીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાએ બાર એસોસિએશનના સદસ્યોને મળી તેમનું સમર્થન માંગ્યું હતું. એડવોકેટ મિત્રો તરફથી સિનિયર ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે વિનોદભાઈ અમારી બારના સભ્ય છે અને વકીલ છે અને અમારા માટે બીજી વખત એવી ખુશી આવી છે પુષ્પદાનભાઈ પછી કે અમારા બારનો એક મેમ્બર પાર્લિયામેન્ટમાં MP તરીકે જાય છે. અમારા માટે એક આનંદનો વિષય છે અને અમારા બારે સંપૂર્ણ બહુમતીથી જંગી બહુમતીથી વિનોદભાઈ ચૂંટાય એવા તમામ વકીલોએ એવું આશ્વાસન અને શુભેચ્છા આપી છે. એ રીતે બીજેપીના ઉમેદવારે લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ વિવિધ ક્ષેત્રના લોકોનું સમર્થન માંગ્યું હતું. હું પોતે એડવોકેટ છું, તો સ્વાભાવિકપણે સૌ એડવોકેટ મિત્રો જે મારું પરિવાર છે એમને મળવા માટે આવ્યો હતો. સૌ સિનિયરોના એડવોકેટ મિત્રોના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને સૌ મારા જુનિયર એડવોકેટ મિત્રોને એમનો પણ જ્યારે શુભેચ્છા સંદેશ લેવા માટે આજે કોર્ટની અંદર આવવાનું થયું છે. સર્વે સિનિયર, જુનિયર અને અન્ય બધા જ મિત્રોને મળવાનું થયું. ખૂબ આનંદ થયો જ્યારે બધા જ લોકોની અંદર આનંદ અને લાગણી છે અને મને પણ વિશ્વાસ અને ખાતરી છે કે જે વિશ્વાસ એમને બતાવ્યો છે એ જ વિશ્વાસ અને ખાતરી મેં એમને પણ આપ્યા છે કે આવનાર દિવસોની અંદર એક એડવોકેટ પરિવારમાંથી છું અને સમગ્ર એડવોકેટ પરિવારે જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એમની સાથે રહેવાનો છું. ડેલ્ટા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટની ડેલ્ટા સ્કૂલ. ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ચાલુ છે. સાયન્સ અને કોમર્સ વિભાગના સિનિયર અને અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા. ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોસ્ટેલ કમ્પાઉન્ડ. ઘર જેવું જ વાતાવરણ. નયનરમ્ય વાતાવરણમાં સ્કૂલનું સંકુલ. ડેલ્ટા પ્રી પ્રાઇમરી સ્કૂલ, નર્સરી, LKG, UKG, આધુનિક ક્લાસરૂમ. ડેલ્ટા સ્કૂલ આપના બાળકના ભવિષ્યનું ઘડતર કરતી અતિ આધુનિક સ્કૂલ. સરનામું: ડેલ્ટા સ્કૂલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. સંપર્ક: પ્રકાશ સર. મોબાઈલ નંબર 9426216158. ભુજમાં કાળઝાળ ગરમી લોકોને દઝાડે છે. 27 એપ્રિલની રેકટ ગરમીથી તેમજ 28 એપ્રિલે લૂ તથા ગરમ પવનથી લોકો ત્રાહિમામ. 30 એપ્રિલના મતદાન પર અસર થવાની સંભાવના. સમગ્ર કચ્છ હોટસ્પોટ બની ગયો છે. રાપરથી અબડાસા સુધી સૂર્યના કિરણો આગ વરસાવે છે. પશુ પક્ષીઓ ઉપર ઉનાળાની ભયંકર લૂની અસર વર્તાઈ રહી છે. સવારે 9:30 વાગ્યા પછી સૂર્યના કિરણો લોકોને દઝાડી રહ્યા છે. 2 દિવસથી રાત્રિના પણ તાપમાન ઊંચું રહે છે. સામાન્ય રીતે તો રાત્રે લોકોને કચ્છમાં ઠંડક રહેતા રાહત રહે છે, પણ ગઈકાલે મોડી રાત સુધી ગરમીએ લોકોને અકળાવ્યા હતા. 2 દિવસથી રોડ સુમસામ ભાસે છે અને મા બાપ બાળકો બહાર ન જાય તેની તકેદારી રાખતા નજરે પડે છે. ત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સઘન ચેકિંગ કરીને અખાદ્ય વસ્તુઓનો નાશ કરવો જોઈએ. ખાસ કરીને 30 એપ્રિલ નજીક આવે છે ત્યારે ગરમી ઘટશે નહીં તેવું હવામાન ખાતું જણાવે છે. મતદાન ઉપર અસર થશે કે કેમ તે સૌના માટે ચિંતાનો વિષય બન્યો છે.
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક રાકેશ કુમારે આવતા 10 થી 15 દિવસ દરમિયાન હજુ તાપમાન હોટ રહેશે તેમ જણાવ્યું. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014 મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન આ ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94 272 માનુસ દ્વારા લોક જાગૃતિ અર્થે ચલાવાતા શેરીથી સંસદ સુધીના કાર્યક્રમ હેઠળ તળાવ શેરીના વેપારીઓ તથા ખરીદી કરવા આવનાર ગ્રાહકોએ પ્રતિભાવ આપ્યા. મા ન્યૂઝ દ્વારા ચલાવાતા શેરીથી સંસદ સુધીના કાર્યક્રમ અંતર્ગત ભુજના અનેક વિસ્તારોની મુલાકાત લેવામાં આવી અને ત્યાંના નાગરિકો, વ્યવસાયિકોની આપણે અભિપ્રાયો જાણ્યા. આજે આપણે તળાવ શેરીમાં ઊભા છે. તળાવ શેરીના વ્યવસાયિકો શું માને છે, વેપારીઓ કેવા સંસદ હોવા જોઈએ અને સાંસદ પાસે તેમની શું અપેક્ષા છે. હસમુખભાઈ મોરબિયા, કેવા સંસદ હોવા જોઈએ, તમે શું ઈચ્છો છો? સંસદ જે વ્યવસ્થિત હોવો જોઈએ, પોતાને રીતે જગસવાળા હોવા જોઈએ, કામકાજ કરી શકે એવા હોવો જોઈએ, લોકલાગણીને માન આપીને પોતાની અંતર્ગત ટાઈમ આપીને બધાને એવી રીતે કરવા જોઈએ કે બધા ટાઈમ આપી લઈ શકે ને. તમે મતદાન કરશો? મતદાન ચોક્કસ કરશો. મતદાન અવશ્ય કરવું જ જોઈએ. મતદાનનો આપણો હક છે. મારું નામ યોગેશ પટેલ છે. યોગેશ પટેલ, કેવા લોકોને ચૂંટશો? અત્યારે તો શિક્ષિત સ્ટુડન્ટો એટલા બધા છે, જ્યારે એમના માટે ખાસ રોજગારી જે આપી શકે એવા વ્યક્તિઓને મારા હિસાબે ચૂંટવું જરૂરી છે. એવા વ્યક્તિઓને કે જે રોજગાર ઉત્પન્ન કરી શકે એવા વ્યક્તિઓને. માણેકલાલભાઈ, આપણે ઇલેક્શન નજીક કેવા લોકોને ચૂંટીને મૂકશો? સારા માણસ ચૂંટી મોકલો. અને શું હવે કચ્છ પાસે બાકી છે? આવશે કરશે નહીં કરે. ગિરીશભાઈ મહેતા. ગિરીશભાઈ, કેવા લોકોને ચૂંટવા જોઈએ? પ્રજાનું કામ કરે આપણે એ મહત્વનું છે. બેરોજગારી છે, મોંઘવારી છે, જે બધા લોકોના પ્રશ્નો ઉકેલે આપણે એવું ઈચ્છીએ છીએ એમ કે લોકોના પ્રશ્નો ઉકેલે. જે વ્યક્તિ સારી હશે એને આપણે મત દેવાનું. અરવિંદભાઈ, સંસદ એવા સારા હોવા જોઈએ કે પબ્લિકને કામ થવું જોઈએ. અત્યારે પબ્લિકને બહુ તકલીફ છે. આજે જોવા જઈએ તો આપણે ધક્કામાં ધક્કા ખવડાવે છે. એમાં તો ખાસ કરીને સરકારી કામ એમના અંડરમાં આવે છે ને એ લોકો કોઈ દાદ નથી આપતા. એટલે આપણે ઉપર અત્યારે પણ એવા જો ચૂંટણી છે એટલે ખાસ કરીને એમને એ જ કે હવે પબ્લિકના કામ થવા જોઈએ એ પ્રમાણે જ આપણે એમને વોટિંગ કરવી જોઈએ. હા, જરૂર, હું મતદાન કરીશ. દિશા, નેતાઓ પેલે તો ભ્રષ્ટાચારી ન હોવા જોઈએ એમ. પેલે તો ભૂતના રસ્તા ને ગટર કે જે વરસાદમાં દર વખતે ભરેલી જોઈએ છે, એના લીધે બહુ બધાને તકલીફ બહુ પડે છે. તમે વોટ દેવા જશો ને? હા, ચોક્કસ. ભુજમાં અનેક ક્ષેત્રના કલાકારોએ રોડ શો યોજી કચ્છમાં મોદી કાર્નિવલ દ્વારા તથા રણોત્સવ દ્વારા કલાકારોને મદદરૂપ થયા છે તે યાદ કરીને રોડ શો દ્વારા મતદાન માટે લોકોને અપીલ કરી.
પણ મારે ખરેખર એ જાણવું છે કે તમે કલાકારોએ નરેન્દ્ર મોદીને સપોર્ટ શું કામ કર્યો છે? અમારા કલાકારોને જેમ કે કચ્છમાં ફિલ્મ સિટી નથી તો અહીંયાના કલાકારો બહારે જવા માટે ઘણી ટ્રાય કરતા હોય છે. તો જો ભુજમાં જ કે કચ્છમાં ફિલ્મ સિટી બને તો કચ્છના કલાકારોને તો બહુ સારો પ્રોત્સાહન મળી ચૂક્યો છે. મારા ભાઈઓ બહેનોને નથી ખબર કે કચ્છી જ્યારે કોઈ પણ કલા પ્રદર્શિત થતી ત્યારે રણોત્સવમાં પ્રથમ વખત કચ્છના કલાકારોને બાદ કરીને વધારે પડતા અમદાવાદ કે ગાંધીનગરના કલાકાર આવ્યા હતા. તો કલાકારો વતી રજૂઆત કરવામાં આવી કે અમને કચ્છના કલાકારોને પણ કંઈક આગળ પડતું આપો, પ્રોત્સાહન આપો. ત્યારે કચ્છના કલાકારો માટે નરેન્દ્રભાઈ મોદીએ લાસ્ટ ટાઈમ જ્યારે 14 ઓગસ્ટના અહીંયા રણોત્સવ અને જે પ્રોગ્રામ રજૂ કર્યા એમાં કચ્છડો બારે માસ તમને ખ્યાલ હશે રજૂ થયો. એમાં નરેન્દ્રભાઈએ એક રિક્વેસ્ટ કરેલી કે કચ્છના કલાકારોને સૌથી પહેલું ચાન્સ મળે. પછી ડ્રામા હોય કે કચ્છની કલા પ્રદર્શિત કરતું કચ્છી નૃત્ય હોય કે પછી કચ્છનો કોઈ પણ ઇતિહાસ હોય, અબડો જામ હોય કે માતાના મઢનું પ્રાગટ્ય હોય, દરેક વસ્તુમાં કચ્છના કલાકારોને લીડ કેરેક્ટર આપવામાં આવ્યું હતું અને એ પ્રોગ્રામમાં મેં પણ ભાગ ભજવ્યો. ખાસ કરીને કાર્નિવલનો ઉલ્લેખ અત્યારે જરૂર છે. મારા મિત્ર પ્રકાશ શુક્લા એમાં જામ અબડે અડભંગનું પાત્ર ભજવ્યું હતું અને એ પાત્રના કારણે નરેન્દ્ર મોદીને કચ્છના ઇતિહાસની ઝાંખી થઈ હતી. નમસ્કાર. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, અને ચૂંટણી 5 વર્ષે આવતી હોય છે. આ નિયમ કોણે બનાવ્યો, શા માટે બનાવ્યો એ બહુ જ ચર્ચાનો વિષય છે. 5 વર્ષે ચૂંટણી શા માટે? પરંતુ આ ગાળો બહુ જ લાંબો છે. 12, 50, 60 એટલે કે 60 મહિના. અને દિવસો કેટલા થાય, કલાકો કેટલા થાય, સેકન્ડ કેટલા થાય એ કેલ્ક્યુલેટર લઈ અને આપ એની ગણતરી કરી લેજો. એટલે ખૂબ જ લાંબો ગાળો છે. આપણે જ્યારે આક્ષેપો કરતા હોઈએ છીએ ત્યારે કોઈ જ વિચારતા નથી કે આપણી જવાબદારી શું છે. તો દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની તમામ ટીમ દ્વારા અમારા જે પણ પ્રતિનિધિ ગેરહાજર છે એમના વતી પણ આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે 30 તારીખના સવારે 7 થી કરી અને સાંજે 6 વાગ્યા સુધી, આમ 11 કલાક સુધી મતદાન મથક ખુલ્લું રહેશે. તો આપ મતદાન કરવાનું ચૂકશો નહીં. અન્યથા આપણે આપણો એક વોટ છે એ કદાચ આપણે નહીં કરીએ તો કદાચ એવો ખોટો નેતા પણ 5 વર્ષ સુધી આપણી સમક્ષ આવી જશે. ત્યારે લોકસભા અને વિધાનસભાની 2 ચૂંટણી છે ત્યારે પૂરેપૂરું મતદાન થવું જોઈએ. ગમે એટલી ગરમી હોય, 43 ડિગ્રી હોય કે 44 ડિગ્રી હોય, પરંતુ પાણીની બોટલ લઈ, છત્રી લઈ અને હાથેમાં પંખો લઈને પણ તમારે મતદાન મથક સુધી જવાનું ટાળવું ન જોઈએ. અને આ દિવસે તમામ કચેરીઓ રજા પાડશે ત્યારે એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને 30 તારીખના પૂરેપૂરું મતદાન થવું જોઈએ. અને કહી શકાય કે કચ્છ જિલ્લો ભારતના અન્ય વિસ્તારો કરતા એક રેકોર્ડ બ્રેક કહી શકાય કે એવું મતદાન કરે તો એવી અપીલ સાથે મહાસભા ન્યૂઝના તમામ પરિવાર, કચ્છ ટીવી સમાચારના તમામ પરિવાર વતી ફરી એકવાર આપને અપીલ કરું છું કે 30 તારીખના જરૂર મતદાન કરશો. 30 તારીખના અમે મતદાન કરશું અને કરાવશું. જન્મદિવસની શુભેચ્છા રણછોડ પી આહિર यादवराज उप प्रमुख कच्छ जिला युवा भाजपा. दिल करे ये मुकाम बार बार आए, हमारी उम्र के साल भी आपको काम आए. आप जियो हजारों साल, इस साल के दिन हो 50,000. शुभेच्छक हरीश राठौड़, मावजी पी आहिर, केतन कापड़ी, मयूर भानुशाली, मितेश राठौड़, भरत एम आहिर, मुकुंद सिंह परसार, जतिन हरजी, डॉक्टर लक्ष्मण सिंह सोधा, डॉक्टर अजीत सिंह जाडेजा, मुकेश लखम सिंह चावड़ा. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. બાળકને ન મળવા દેવાના કારણે માતાએ અગ્નિસ્નાન કર્યું. સાસરિયાના અમાનવીય કૃત્યની ચોમેરથી ટીકા થઈ. નખત્રાણાની પરિણીતાનો કિસ્સો. માતા પોતાના બાળકને મળવા કેટલું ઝંખતી હોય છે અને તેને જો બાળકથી અલગ કરાય તો તેને ખૂબ જ દુઃખ પહોંચે છે અને પોતાની જાન પણ આપી દે છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. નખત્રાણામાં પરણાવેલ ઈશિતા રાજપૂત ગઈકાલે પોતાના શરીરને ગોદડા વીંટીને સળગી ગઈ હતી. તેમના પિતાએ આપેલ હકીકત મુજબ 11 વર્ષની આ પરિણીતા 4 વર્ષથી બાપાને ઘરે રહેતી હતી. પતિ સામે ભરણપોષણનો કેસ તથા બાળકના કબજાનો કેસ ચાલે છે. પણ પીજીવીસીએલ નખત્રાણામાં કામ કરતા બાલમુકુંદ પ્રવીણભાઈ વ્યાસે તેના બાળકને કોર્ટના નિયમ મુજબ રવિવારે મળવા દેવાનો હોય છે, જેમાં બાલમુકુંદે મળવા દેવાની ના પાડતા ઈશિતાને લાગી આવ્યું હતું. તેને કારણે અગ્નિસ્નાન કરી લેતા આજે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને ત્યાં તેમનું નિધન થયું છે. સાસરિયા પક્ષના આવા વર્તનથી લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. સમગ્ર બનાવની વિગત ઈશિતાના પિતાએ આપી હતી. મારું નામ દયાનંદ નારણભાઈ ઝાલા કે સાહેબ આજે સવારના હું 12:15 લગભગ આવ્યો, સમજ્યા.
બારે ગામથી અહીંયાથી તે મારી બેબી અહીંયા બેઠેલી જોઈ ઓટલા ઉપર, સમજ્યા? તે મેં એને પૂછ્યું કે બેટા શું કામ બેઠી છો, આ ડોલ રાખી છે? મને કે ના પપ્પા કાંઈ નહીં, તમે આ ડોલ ની અંદર લેતા જાઓ, હું હમણાં જ આવું છું તમારા પાછળ. એટલે હું મારું મકાન અંદર છે થોડોક, અહીંયાથી લગભગ 40-50 ફૂટ છેટે, અહીંયા મૂકવા ગયો, સમજ્યા? વસ્તુ રાખીને પાછો એવી ટાણે ભર્યો કે મને બરોબર મજા ના આવી. એટલે મેં કીધું હાલો તો હું જાઉં ઝપટે. ત્યાં તો અહીંયા કને એ દુખતી હતી સીધી, 2 ગોદડા ઉપાડીને સીધા એને મીટી નાખ્યા એકદમ ને આ ભીત કોરા. એનું કારણ એ કે છેલ્લા 4 દિવસ એ ગુમસુમ રહેતી, સમજ્યા? તેનામાં કારણમાં એને શનિવારના અમે ફોન કર્યો હતો, શુક્રવારના ફોન કર્યો હતો એના છોકરાને જોવા માટે. દર મહિનાના રવિવારે જવાનું નામદાર કોર્ટ સાહેબ કીધું છે હિસાબે, સમજ્યા? તો આ રવિવારના અમે કીધું કે ભાઈ અમે આવીએ છીએ, સમજ્યા? અમારા જમાઈને પૂછ્યું કે ભાઈ બાલમુકુંદભાઈ અમે આ રવિવારના અમે આવીએ છીએ, સમજ્યા? તો કે ના, કે આ રવિવારના આવવાની જરૂર નથી. પછી મેં કીધું આવતા રવિવારના આવી, તો કે ના આવતા વગરના જોઈ છે કે બરોબર છે. એટલે એના પછી આ 3 દી ત્યાં છોલી ગુમસુમ થઈને ફરતી, એમ છોકરાની ચિંતા કરે નહીં બરતી હતી ને ત્યાં એમ જ બોલી મારો છોકરો ચટી લીધો છે 2 જણાએ. મારે તો ત્યારથી મારું ખાવા પીવાનું શરીર મારું બધા ખલાસ થઈ ગયું છે. છોકરો લગભગ 9 વર્ષનો છે, 9મું વર્ષ બેઠો, લગ્ન ને લગભગ 10 વર્ષ થયા. મારા કને છેલ્લા 2005માં લગ્ન કર્યા, પછી 11 થી અહીંયા જ છે. 2011, 12, 13, 14 મારા ઘરમાં જઈ. હા, છોકરો એ જ કેટલા વખતથી રાખે છે. પણ અમે રવિવારના જોવા જતા, પણ આ રવિવારના એ ના પાડી દીધી એને. બાલમુકુંદ વ્યાસ નામ. હવે હું એમ કહું કે અમે ઇન્ટરકાસ્ટ મેરેજ અમે તો સારા જઈને કર્યા હતા કે બ્રાહ્મણ કુટુંબ છે ને કઈ સારું પાત્ર હશે ને અમારી દીકરીને તકલીફ નહીં પડે, સમજ્યા? પણ હવે આ આવી જાતનું વર્તન જોયું ને પાછો ખરાબ આદત છાપામાં પણ 2-3 વાર આવી ગયું છે, એટલે એના પછી બહુ દુઃખ થયું. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડે જ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. મુન્દ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે મોખા ચોકડી નેશનલ હાઈવે રોડથી ફક્ત 5 કિલોમીટરના અંતરે રોડ ટચ. માત્ર ₹1,250ના સરળ માસિક 60 હપ્તા. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5,000નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 KD ચેમ્બર્સ, 2nd ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણ પર, મોબાઈલ નંબર 9825825997. ભુજના ભીડનાકા પાસે એક બાઇક ચાલક ભરત જૈન ઉંમર વર્ષ 17 નામનો વિદ્યાર્થી પોતાના પિતાની ઇલેક્ટ્રિકની દુકાને જઈ રહ્યો હતો, ત્યારે એક કારે પાછળથી આવી ટક્કર મારી હતી, જેથી બાઇક ચાલક પડી ગયો હતો અને તેને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો છે. મળતી માહિતી મુજબ કાર ચાલકો પીધેલી હાલતમાં હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.